મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લાના કલેક્ટરોને જવાબદારી સોંપી છે। મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે કલેક્ટરોને જવાબદારી સોંપાઈ, સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને આગામી વર્ષમાં ચૂંટણીઓના આયોજન માટે તૈયારીઓ ચાલી રહી છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે। ઓબીસી અનામતને લઈ ગ્રામ પંચાયતોની ચૂંટણી વિલંબિત થઈ હતી અને વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણીને લઈને ઝુંબેશ હાથ ધરાઈ। પેટા ચૂંટણીને લઈ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ। તો મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ચૂંટણીઓના આયોજન માટે તૈયારીઓ એ પૂરજોશમાં ચાલી રહી છે અને મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ એ ફોનલાઈન પર। મેહુલ, રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લાના કલેક્ટરોને જવાબદારી સોંપી છે મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે, શું અપડેટ? વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાજેતરમાં સંપન્ન થઈ છે અને હવે મહાનગરપાલિકાઓની જે ચૂંટણીઓ આવનાર વર્ષમાં થવાની છે તેને લઈને જે જિલ્લાઓની અંદર મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં છે તે મહાનગરપાલિકાઓ જે જિલ્લાઓ છે તે જિલ્લા કલેક્ટરને ચૂંટણી અધિકારી જે છે તે સત્તા આપવામાં આવી છે। આવનાર સમયની અંદર જે મહાનગરપાલિકાઓની ચૂંટણી જે થશે તેના સંદર્ભમાં આ જવાબદારીઓ જિલ્લા કલેક્ટરોને આપવામાં આવી છે અને જાહેરનામું રાજ્ય ચૂંટણી આયોગે કર્યું છે અને જરૂર એટલા માટે પણ પડે છે કારણ કે નવી જે મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે તેમાં પણ જયારે ચૂંટણી થશે ત્યારે આ જે અધિકારીઓ છે તેમની જે ચૂંટણી અધિકારી તરીકે ફરજ તેઓ બજાવશે અને ખાસ નવી મહાનગરપાલિકાઓની અંદર નવા સમાવેશ વિસ્તારો અને તમામ જે બાબતો છે તેને લઈને તેમની પાસે મહત્વપૂર્ણ જવાબદારી જે છે તે હશે। મહત્વપૂર્ણ છે અંકુર કે અત્યારે જે 2 વિધાનસભાની બેઠકો પણ ખાલી પડી છે તેની પણ પેટા ચૂંટણીઓ આવનાર દિવસોની અંદર થવાની છે અને ગ્રામ પંચાયતોની જે ચૂંટણીઓ છે તેના સંદર્ભે પણ રાહ જોવામાં આવી રહી છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।